નમો નારાયણ। આપણે આજે મિક્સ દાળ બનાવીશું જે પંજાબી જેવો ટેસ્ટ હશે, જેમાં મરચાં, સૂકી ડુંગળી અને ટામેટાં અને આદુ લસણની પેસ્ટ। મેં દાળ મિક્સ કરીને બાફી લીધી છે। મગની દાળ, મગની મોગર, તુવેરની દાળ, ચણાની દાળ, અડદની દાળ એમ 5 દાળનો ઉપયોગ કર્યો છે। મેં આવી રીતે બાફી લીધી હતી, જેમાં મીઠું અને હળદર નાખી દીધું છે। આપણી દાળ બફાઈને રેડી છે। હવે આપણે વઘાર કરી લઈશું। પહેલાં રાઈ નાખીશું, એ ફૂટી જાય એટલે આપણે જીરું નાખીશું, એમાં 2 સૂકા મરચાં, એમાં આદુ મરચાંની પેસ્ટ લસણની, પછી એમાં ડુંગળી નાખી દઈશું। હવે થોડા લીલા મરચાં, મેં 2 નંગ લીધા હતા। હવે એક ટામેટું લઈ લેવાનું છે, આ બધાને સરસ પાકવા દેવાનું છે। ટામેટાં ચડી જાય એટલા માટે આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। આ બધું સરસ ચડી જાય એટલે આપણે મસાલા કરી લઈશું। તમારા તીખાના ટેસ્ટ પ્રમાણે મરચું, થોડી હળદર, ધાણા જીરું, આમાં અડધા ગ્લાસ જેવું પાણી નાખી દઈશું। આ બધો મસાલો છૂટો પડે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। હવે તેલ છૂટું પડે એટલે આપણે 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું। હવે દાળ નાખવાની છે। આપણી દાળ રેડી થઈ ગઈ છે। મેં ઉપર ઘીથી લાલ મરચાંનો વઘાર કર્યો હતો। આપણી પંજાબી દાળ અને ભાત રેડી છે। અને પરોઠા, રોટલી, રોટલો, તમે ભાખરી ગમે તે ખાઈ શકો છો। કેવી લાગી મારી રેસીપી ચોક્કસથી કમેન્ટ કરજો અને મને ફોલો કરજો, સેવ કરજો અને શેર કરજો। થેન્ક યુ। ઓમ નમો નારાયણ।